વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા। પ્રચાર અર્થે માંડણપરા ગામમાં પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર બોગસ મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો। સાથે જ ભાજપ બોગસ મતદાન ન કરાવે તેની કાળજી રાખવા ગ્રામજનોને કરી અપીલ। એટલું જ નહીં, જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ કરેલા આરોપ પર મૌન સેવ્યું। ની અંદર ક્યાંય ભાજપના કોઈ વ્યક્તિ બોગસ મતદાન ન કરી જાય એની ખાસ કાળજી રાખજો, કેમ કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી। કોઈ પણ ગામમાં જાય તો કહેવા માટે એની પાસે કોઈ મુદ્દો નથી, કેમ કે એવા સારા કામ એમણે નથી કર્યા। પરંતુ બોગસ મતદાન કરી અને લોકોની અંદર એક હાવ ઊભો કરવાની કોશિશ કરશે તો એને રોકવા માટે ગામના બધા આગેવાનોને મારી વિનંતી છે કે ચૂંટણીના દિવસે બોગસ મતદાન ન થાય એની ખાસ કાળજી રાખજો। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા।